પ્રિય મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રાદ્ધ વિધિ કરવી કેમ જરૂરી છે અને શ્રાદ્ધને લગતા કેટલાક મૂંઝવણભર્યા સવાલોના જવાબ અને પરિવારની સુખ શાંતિ અને ધન પ્રાપ્તિ માટે શ્રાદ્ધ કેમ જરૂરી છે. મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ ચેનલમાં. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃતૃપ્તિની વિધિ, જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ થાય છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાના વદ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે, જે અમાસ તિથિ સુધી ચાલે છે. આ વખતે પિતૃપક્ષ 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે અને 21 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. એટલા માટે શ્રાદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે. આપણા પૂર્વજો છે જે આપણને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમની મદદ પ્રજ્ઞા એટલે કે અંતર્ધ્યાન દ્વારા આપણા સુધી પહોંચે છે. ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી લઈને ભાદરવા મહિનાની અમાસ સુધીના પક્ષને મહાલય એટલે કે શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં મૃત વ્યક્તિના પુત્ર અને પૌત્રો દ્વારા તેમની મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ પર્વમાં પિતૃઓને અનેક પ્રકારના સ્વાદિષ્ટ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને દીર્ઘાયુ, સ્વાસ્થ્ય, ધન અને સ્વર્ગની પ્રાપ્તિ જેવા તમામ આશીર્વાદ આપે છે. કહેવાય છે કે જે નરકમાંથી બચાવે છે તે પુત્ર છે. જીવનમાં શ્રાદ્ધ કરવાથી જ પુત્ર એ પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકે છે. મિત્રો, પૂર્વજો કોણ છે અને ક્યાં છે એવી શંકાને લીધે જે શ્રાદ્ધ નથી કરતા, આ શંકાનું નિવારણ કરતી વખતે કહેવાયું છે કે પિતૃઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં શ્રાદ્ધ તિથિએ પોતાના સંતાનના ઘરના દ્વારે સૂર્યોદયના સમયથી જ આવીને બેસે છે, એવી આશાએ કે તેમના પુત્ર અને પૌત્ર ભોજનથી તેમને તૃપ્ત કરી દેશે. પરંતુ સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધી પિતૃઓને જ્યારે ભોજન પ્રાપ્ત નથી થતું, તો તેઓ નિરાશ અને ક્રોધિત થઈને પોતાના પિતૃલોકમાં પાછા જતા રહે છે. શાસ્ત્રોમાં શ્રાદ્ધની અનિવાર્યતા બતાવવામાં આવી છે. આ શક્તિને લીધે જીવ આ જીવનમાં પુણ્ય અને પાપ કર્મ કરે છે. પુણ્યનું ફળ એ સ્વર્ગ છે અને પાપનું ફળ નરક છે. નરકમાં પાપીને સખત યાતનાઓ ભોગવવી પડે છે અને સ્વર્ગમાં આત્મા આનંદમય રહે છે. જુદા જુદા જન્મોમાં કરેલા શુભ અને અશુભ કર્મો પ્રમાણે સ્વર્ગ અને નરકનું સુખ ભોગવવા પછી આત્મા ફરી 84 લાખ જન્મોની યાત્રાએ નીકળે છે. તેથી પુત્રો અને પૌત્રોની ફરજ છે કે તેઓ તેમના માતા પિતા અને પૂર્વજો માટે આવા શાસ્ત્ર આધારિત કાર્ય કરે
જેથી મૃત જીવો પરલોકમાં અથવા અન્ય લોકમાં પણ સુખ પ્રાપ્ત કરી શકે. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ દેવતાઓ પહેલા પૂર્વજો શા માટે પૂજાય છે. દેવતાઓ પહેલા પ્રસન્ન કરવા વધુ કલ્યાણકારી હોય છે. શાસ્ત્રોમાં મૃત્યુ પછી પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ, સપિંડીકરણ વગેરે દ્વારા પાપોના વિધાનનું પ્રાયશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે. દેવતાઓ પહેલા પિતૃઓને પ્રસન્ન કરવા વધુ કલ્યાણકારી હોય છે. શાસ્ત્રોમાં મૃત્યુ પછી ઔધર્વ દૈહિક સંસ્કાર, પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ, એકાદશાહ, સપિંડીકરણ, અશોચાદિ નિર્ણય, કર્મ વિપાક વગેરે દ્વારા પાપોના વિધાનનું પ્રાયશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે. હવે જોઈએ શ્રાદ્ધમાં માત્ર પાણી અને તલ શા માટે. શ્રાદ્ધ પક્ષમાં પાણી અને તલના બીજ એટલે કે દેબેનના આનાથી પિતૃઓને તર્પણ કરવામાં આવે છે. તેનું એક મહત્વ છે. જળ એ આપણને જન્મથી મોક્ષ સુધી સાથ આપે છે, તો તલને દેવન કહેવામાં આવે છે. આનાથી જ પિતૃઓને સંતુષ્ટિ મળે છે. હવે જાણીએ માત્ર 3 પેઢી સુધી જ શ્રાદ્ધ કેમ કરવું જોઈએ. મિત્રો, દેવતુલ્ય સ્થિતિમાં 3 પેઢીના પૂર્વજો ગણાય છે. પિતાને પશુ, દાદાને રુદ્ર અને પરદાદાને આદિત્યની સમાન ગણવામાં આવે છે. તેનું કારણ મનુષ્યની સ્મરણ શક્તિ માત્ર ને માત્ર 3 પેઢીઓ સુધી જ સીમિત હોય છે. તેથી માત્ર 3 પેઢી સુધી જ શ્રાદ્ધ કરવાનું કહેવાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે સૂર્ય રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે પરલોકથી પૂર્વજો પોતાના સંબંધીઓ પાસે પાછા આવે છે. આ સ્થિતિમાં 3 પેઢીના પૂર્વજોની ગણતરી થાય છે. પિતાને વસુની સમાન, રુદ્રને દાદાની સમાન અને પરદાદાને આદિત્યની સમાન માનવામાં આવે છે. તેની પાછળનું એક કારણ એ છે કે મનુષ્યની સ્મરણ શક્તિ માત્ર 3 પેઢીઓ સુધી જ સીમિત રહે છે. હવે આપણે જાણીએ કોણ તર્પણ કરી શકે છે. મિત્રો, શ્રાદ્ધ એ પુત્ર, પૌત્ર, ભત્રીજો, ભાણિયો કોઈ પણ શ્રાદ્ધ કરી શકે છે. જેના ઘરમાં કોઈ પુરુષ સભ્ય નથી પરંતુ દીકરીના પરિવારમાં છે, તો પુત્રવધુ અને જમાઈ પણ શ્રાદ્ધ કરી શકે છે. હવે જાણીએ કાગડા, કૂતરા અને ગાયને ભોજન કેમ. કાગડો, કૂતરો અને ગાયને યમનું પ્રતીક માનવામાં આવે છે. ગાયને વૈતરણી પાર કરનારી કહેવાય છે. કાગડાને ભવિષ્ય વક્તા અને કૂતરાને દુષ્ટતાની નિશાની માનવામાં આવે છે. તેથી શ્રાદ્ધ દરમિયાન તેમને ભોજન પણ આપવામાં આવે છે. આપણા પૂર્વજો મૃત્યુ પછી કયા જીવનમાં ગયા તે આપણે જાણતા નથી. તેથી ગાય, કૂતરા અને કાગડાને પ્રતીકાત્મક રીતે ખોરાક આપવામાં આવે છે. શ્રાદ્ધ કેવી રીતે કરવું? સૌપ્રથમ યમના પ્રતીક ગણાતા કાગડા, કૂતરા અને ગાયના ભાગ અલગ કાઢો. તેમાં તમામ ભોજનની કેટલીક વસ્તુઓને મૂકો. પછી એક વાસણમાં દૂધ, પાણી, તલ અને ફૂલો લો. કુશ અને કાળા તલ સાથે 3 વખત તર્પણ ચડાવો. ઓમ પિતૃદેવતાભ્યો નમઃ નો જાપ કરતા રહો. તમે જે ઈચ્છો તે પ્રમાણે વસ્ત્ર પિતૃઓના નિમિત્તે કાઢી રાખી અને પછી દાન કરો. જે લોકો ઘરથી દૂરના વિસ્તારમાં રહેતા હોય, શ્રાદ્ધની સામગ્રી ઉપલબ્ધ ન હોય અથવા તો તર્પણ ચઢાવવાની વ્યવસ્થા ન હોય, તો એક સરળ ઉપાય દ્વારા પૂર્વજોને તૃપ્ત કરી શકાય છે. દક્ષિણ તરફ મુખ કરીને ઊભા રહી તમારા જમણા હાથના અંગૂઠાને
પૃથ્વી તરફ કરો અને 11 વાર ઓમ તસ્મે સ્વધા નમઃ નો જાપ કરો. આ તમારા પૂર્વજોને તમારી શ્રદ્ધાંજલિ હશે. પિતૃપક્ષ દરમિયાન ખાસ કરો આ ઉપાય. એ ઉપાય છે દક્ષિણ દિશાને પૂર્વજો દિશા માનવામાં આવે છે. તેથી પિતૃપક્ષમાં રોજ જ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવે છે અને ઘરના લોકો પ્રગતિ કરે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ ઉપરાંત તેને પૂર્વજોની દિશા પણ કહેવામાં આવે છે. પિતૃપક્ષમાં દરરોજ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે છે. પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી, તેમજ ઘરના લોકો ઘણી પ્રગતિ કરે છે અને જીવનમાં સફળતા મળે છે. ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે છે. અને હા, પીપળાના ઝાડમાં પૂર્વજોનો પણ નિવાસ હોવાથી પિતૃપક્ષ દરમિયાન તમે પીપળાના ઝાડને પાણી આપી રોજ ઘીનો દીવો પ્રગટાવો તો પણ પિતૃઓ તમને આશીર્વાદ આપશે અને પિતૃદોષમાંથી રાહત મળશે. આ સિવાય પિતૃપક્ષમાં રોજ પીપળાના ઝાડ નીચે દીવો કરવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે પીપળાના ઝાડમાં દેવી દેવતાઓની સાથે સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. જો પિતૃપક્ષ દરમિયાન તમે પીપળાના ઝાડને પાણી આપો અને રોજ ઘીનો દીવો કરો તો તમને તેના આશીર્વાદ મળશે. આ ઉપરાંત પિતૃદોષમાંથી રાહત મળશે. પણ અન્ય દિવસોમાં આ ભૂલ ન કરવી. પિતૃપક્ષ દરમિયાન દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. પરંતુ સામાન્ય દિવસોમાં દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાની ભૂલ ન કરવી, કારણ કે આ યમની દિશા છે. આવું કરવાથી પરિવારને પરેશાનીઓ થઈ શકે છે. પ્રિય મિત્રો, આશા કરું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ જાણકારી તમને ગમી હોય તો આ વિડીયોને તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને મોકલો, જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.